અમુક લોકો દ્વારા, અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવાની અંદર આવી રહ્યો છે, તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે. અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો 2 મહિનાથી આ ઉપાડો લીધો છે કે જે પ્રમાણે માહોલ બગાડવાના પ્રયત્નો થાય. કીધું કે રાજનીતિમાં અનેક ચૂંટણીઓ આપણે લડ્યા છે, પણ જે પ્રમાણે માહોલ બગાડે, હું છેલ્લા 6 દિવસથી વિસાવદર ભેસાણમાં જ્યાં જવાબદારી સંભાળું છું, જાહેર મંચ ઉપરથી કાયમી માટે હું બોલતો આવું છું કે ચૂંટણી એ ચૂંટણીની રીતે લડાતી હોય છે. ચૂંટણીની રીતે લડવાની હોય, જે પ્રમાણે ચૂંટણીની અંદર એક અલગ મેથડથી અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા, તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો. હું મારી એક સભામાં વિસાવદર ભેસાણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ.